આવી છે. આઈસ્ક્રીમ માંડી લાવવાનો તો ઘરે લીધી તો થાળી ભરી છે. આ બે દાણા કાઢવા બેસી ગયા છે તો દાણા કાઢ નાખીને પછી છે ને ખાલી હેલો મિત્રો, સ્વાગત છે એક નવો વ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. તો ફેમિલી અત્યારે છે ને અમે આવી ગયા છીએ ધાબા ઉપર. મોટું જોઈને છે ને સીધા નાય આવી નાય વીએ પછી, કારણ કે અત્યારે છે ને ટાઈટ હોય છે, ટાઢું પાણી લાગે એટલે નાવાની કંઈ મજા આવે નહીં. એટલે છે ને સીધો તડીકો ખાવા વીએ પછી અને સોપડી લેતા આવ્યા છે અને વાંચવા વીએ છે. આ ભાઈ છે ને નાઈન વીએ છે વાંચવા માટે. નાઈન આવ્યા પણ છે ને સીધો પંખો છે ને બંધ કરતા હતા કારણ કે ટાઈટ ચડી હતી. પછી એને જોઈને છે ને નાવાનું મન ન છું એટલે છે ને હું વીએ ડાયરેક્ટ મોઢું જોઈ ઘડી કાંઈ વાંચતી. એ ભાઈ નાસ્તો લાવેલા છે તો નાસ્તો ઘર લઈ અમારને નાસ્તો લેવા છે શક્કરપારાને એવું. ભાઈ પહેલાં નાસ્તો કરી લીધો છે. સવારમાં તો શું હોય નાસ્તો કરવાનો હોય, પછી હજી એસવીને મોઢું ધોવે છે તો પછી પાછા જમવાનું બનાવી રાખીએ. એ ના શું કરા આ જો આ બેને આવી જશે હાર વાર. ના શું કરા પડાઈ જાય તો ગાંડી કે તો બધાને ગુડ મોર્નિંગ કીધે. બેન ભાઈ ગયા છે હવે એને ભણવા જવાનું છે એટલે હું પેલા નાસ્તો કરવો જરી પછી વાંચવા મળી જાય. તડકે બેસવાની મજા આવે. કા મજા આવે કે ચાલો ફેમિલી નાસ્તો કરી લીધો ને છે ને વાંચવા બેઠો ને આ ભાઈ છે ને જમરૂક બમરૂક લઈને આવ્યા છે, કારણ કે કાલે અમે લાવ્યા હતા. તો હવે જમરૂક ખાઈ લઈ. ભાઈ બંધ એક બહાર ગયો છે નીચે. આવી ગયો જો આવી ગયો, નામ લીધું તસ આવી ગયો. તો હવે જમરૂક ખાઈ નાખો ને. જમરૂક ખાઈ નાખીએ તો હાલ મોંઘા છે હો બા, એટલું બધું કઢાય નહીં. છે તો મસ્ત. પકડ હાલે અહીંયા એટલી એવી શેર આપી બોલો મને. જો આવા હોય ઓલા પાકળ હોય ને એમાં હીરું હોય, તને ખબર શું પડે ખાવાનું તો. कौन है ये लोग? कहां से आते हैं? મજા આવે ને તરીકે બે નહીં નહીં ખોટું બોલે. નાયા કોઈ નહીં, એક આ એક જ નાયો તો ઠરતો નતો સવારમાં ઠરતો નતો, પંખા નતો બની ગયો પેલા કાંઈ. પકડ ફેમિલી જમરૂક બમરૂક બધું ખાઈ લીધું ના ભાઈ છે ને શું કરવું ખબર? જમરૂક ખાઈ લીધા ને પછી ડન મારવા હતા. આ ઈંટો ઓલે પણ લાવીને અહીંયા ઈંટો મૂકી આમ ગોઠવ્યું. વિડીયો ઉતારવાનો ને તાવ જેવું હતું એમને કરી નાખ્યું. મારને ડન મારને. अरे बाप रे, ये तो धोती खोल रहा है. લે ને નહીં મારે હવે ડન ડન મારે એટલે વિડીયો ઉતારી ને વાત નહીં કહેવાની. સરસ છે પણ કઈ અંદર છે કહું કીધું લે લે કેટલા લાગે એટલા ખાઈને તું મારા ને એટલે જોવું છે. જમરૂક ખાઈ લીધા, પેલા ઘોડાનો ખોરાક ખાઈ લીધો, શીણા ખાઈ લીધા પલાળેલા, અને ભાઈ હવે છે ને મંડાણા છે લાઈક જોઈ છે કેટલા ડન લાગે એનાથી. કેટલા લાગી એને હર્ષદને ના ગણવું તું મારા. No, 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 no. કેટલા છે ભાઈ? કેટલા છે? કેટલા છે? કેટલા? 20 ડન મારી દીધા. શાબાશ. એવો આપો તો ભાઈ. ચાલો મિત્રો, નાઈ ધોઈને થઈ જશું રેડી અત્યારે. અને આ ભાઈ છે ને આ બધા ગાંઠિયા લઈ આવ્યા છે. આ છે હર્ષદ બી ગાંઠિયા લેવા જ્યાં લઈ આવ્યા છે અને રોટલા બનાવવા મળ્યા છે. તો હું પેલા ગાંઠિયાનું શાક બનાવી નાખું. કામ ગાંઠિયાનું શાક બનાવવાનું છે. ગાય પતી જાય ઓલા 2 વાગે પેપર છે તો બનાવી નાખીએ ફટાફટ ગાંઠિયાનું શાક. ચાલો હાલો જમવા 12 વાગી જશે. પેપર દેવા ભાગવું છે, જમીન ભાગીએ હવે. હા ભાગો ભાઈ. જો શાકમાં પીળું કરી નાખ, કારણ કે છે ને હળદર વધારે નાખી દીધી, શાક બની ગયું છે. અને આ ભાઈ રોટલા હજી બને છે. એક રોટલો બાકી છે, 2 રોટલા બને નહીં. કાં ઓલામાં ઘી સોપડી દીધું, આમાં સોપ પડવાનું બાકી છે. કા સોપડી દાલ કારું થઈ ગયું, ખાઈ લે છે મિનીનો ભલે કારું થઈ ગયું.
જમી કાઢવીને થઈ જશે એવો નીવડ્યા તો હશે ઘડીક વાંચવા મળી હર્ષદ વિયો જો છે પરીક્ષા દેવો તો હું નસવીનજી એ ભાઈ બધાને વાત કરે છે બોલો પણ એ ભલે વાત કરતો હું વાંચવા મળું ઘડીક અને પછી મળી આવે તમને 2-3 કલાક પછી 5 hours later. ચાલો મિત્રો 4 વાગી જશે ને હર્ષદ છે ને પેપર દિન વેવો છે અહીંયા જો તમને બતાવું 4:30 થઈ ગયા 4 ની 4:30 થઈ ગયા છે દેખાતું હોય તો તમને 4:31 છે તો હવે છે ને અમારે ખારસિંગ બનાવી છે આ અશ્વિન માંડવી લાવવાનો તો ઘરે લીધી તો હવે થાળી ભરી છે આ બે દાણા કાઢવા બેસી ગયા છે તો હવે દાણા કાઢી નાખીને પછી છે ને ખારસિંગ બનાવી છે કારણ કે ખારસિંગ ખાવાની મજા આવે વેસાથી લાવીએ એની કરતાં ઘરે બનાવી સારી અને આ ભાઈ અહીંયા લખે છે તમને સારા હોય ત્યારે ફરી ફરી રમતો દેખાતો છે પણ આજ છે ને લખે છે આજ કારનું લખે 1-2 કલાક જેવું થઈ ગયું છે નહીં એવન લખે ને ઘણું લખે છે આજ લખ્યું હોય તો આમ પેલા છે ને દાણા કાઢી નાખીને ખારસિંગ બનાવી છે મસ્ત મજા એક થાળી ભરાઈ ગઈ છે જેટલી માંડવી હતી ને બધાના દાણા કાઢી નાખશે આ ભાઈ ને આ ને મેં હું ખારસિંગ બની નાખી હવે એ તમને નહીં દેખાડું કારણ કે મને છે ને લાટ આવડતું નથી ખારસિંગ બનાવતા જેવી બનાવી તમને બનાવીને પછી તમને બતાવું ઓકે ઓકે બાય અમારા હર્ષદભાઈ છે ને દાણા હે કે તમે જોયું આવડે તો નહીં દાણા એક એમાં હું મસ્ત મસ્ત હે કે નહીં કરશે અને મીઠું પલાળ્યું છે પાણી જરીક નાખ્યું હોય એટલું આ વધારે હોય કે ઓછું હોય કાંઈ ખબર નહીં અટકળે એમને નાખી દીધું હોય પાણીથી આ ભાઈ જો સાફ સફાઈ કરે છે માંડવીના ખોફા ને ભેગા કરી લીધા હે એટલી ખારસિંગ છે બધી જેટલી માંડવી એટલી બધા દાણા કાઢી નાખ્યા તો આને ડબલામાં ભરી લઈએ કે પેલા ખાવા જવી હાલો તો પેલા ધાબા ઉપર ઉપર ચાલો ફેમિલી તો જઈ ધાબા ઉપર થોડી ઘણી ખારસિંગ ખાઈ બેઠા બેઠા અત્યારે કારણ કે મસ્ત છે આજનો સમય છે કે સનસેટનો નજારો જોતા જોતા માંડવી થઈ તો મજા આવે તો ચાલો જઈએ ધાબા ઉપર ચાલો મિત્રો ધાબા ઉપર આવી ગયો છે ખારસિંગ જોઈને મેં જો એક વિડીયો ઉતારે ને ખમું જો મને ખાવું થતું છે આપણે ભાવતી જ નહીં પણ ને ભાવ ને તો વાંધો નહીં હવે આ દાણા હે તો ઘડી ખાઈ બેઠા બેઠા કારણ કે મસ્ત નજારો હોય ત્યારે અને અત્યારે ને સનસેટનો નજારો હોય તો જોકે તમને કાંઈ દેખાડું છું તો ઘડી કાંઈ બેસી અને બસ આજ માટે એટલું જ આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવો વ્લોગની અંદર ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ બાય બાય